ડીસા કોલેજમાં થઈ સાંસ્કૃતિક દિનની ઉજવણી. સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર આરતીબેનજી પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિ અને સાયબર સિક્યુરિટી સેલના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડોક્ટર સુનીતા એલ ઠક્કર તથા સાયબર સિક્યુરિટી સેલના કન્વીનર ડોક્ટર ધમ્મદીપ કે ગાયકવાડના સંકલન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રતિભાઓને ઓળખી તેમને પોતાની કલા અને કુશળતા રજૂ કરવા યોગ્ય મંચ પૂરો પાડવા તેમજ તેમની સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, ટીમવર્ક અને અભિવ્યક્તિ કૌશલ્યનો વિકાસ કરવાના ઉદ્દેશથી વિવિધ 10 જેટલી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સાંસ્કૃતિક દિન નિમિત્તે ગીત, વક્તૃત્વ, નૃત્ય, નાટક, ચિત્ર, રંગોળી, મહેંદી, ક્લે મોડેલિંગ, ડિબેટ અને ક્વિઝ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીત સ્પર્ધામાં વર્ષાઋતુ ગીત અને દેશભક્તિ ગીત, વક્તૃત્વ સ્પર્ધામાં સોશિયલ મીડિયા અને યુવા પેઢી, નૃત્ય સ્પર્ધામાં લોકનૃત્ય અને ડાન્સ તથા નાટક સ્પર્ધામાં ઓટીપીનો ઓટલો જેવા વિષયો રાખવામાં આવ્યા હતા. ચિત્ર અને રંગોળી સ્પર્ધા માટે ડિજિટલ ભારત શ્રેષ્ઠ ભારત વિષય રાખવામાં આવ્યો હતો. જ્યારે ડિબેટ સ્પર્ધામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વરદાન કે અભિશાપ જેવા સમકાલીન અને જ્ઞાનવર્ધક વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત મહેંદી, ક્લે મોડેલિંગ અને ક્વિઝ જેવી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને સામાન્ય જ્ઞાનનું પ્રદર્શન કરવાની તક મળી હતી. વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અને બહોળી સંખ્યામાં ભાગ લઈ પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. પ્રત્યેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક દિનની ઉજવણી વિદ્યાર્થીઓ માટે પોતાની પ્રતિભાને ઉજાગર કરવા, નવી કુશળતાઓ વિકસાવવા તથા સહભાગિતા અને ટીમવર્કની ભાવના મજબૂત બનાવવા માટે એક યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ બની રહી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંસ્કૃતિક સમિતિના સભ્યો ડોક્ટર કૃષ્ણાબેન શાંડપા, ડોક્ટર સુનીતાબેન ઠક્કર, નવીનભાઈ રાણા, ડોક્ટર વિશ્વાસભાઈ પ્રજાપતિ, પ્રોફેસર ફોરમબેન આઝાદ, પ્રોફેસર હિનાબેન ઠક્કર, જીનલબેન જોશી, લક્ષ્મણસિંહ વાઘેલા, કસ્તુરભાઈ ચૌધરી તેમજ વિષ્ણુભાઈ સેંગલે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ્ટાફ મિત્રોએ વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે તેમજ શિસ્ત અને વ્યવસ્થાની જવાબદારી સંભાળી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભરત સોલંકી, ડીસા.